હા બોલો બોલો. હા મંગાજી બોલો. હા કેટલા પૈસા હતા તમારે? 15,000. હા તે તમારે 15 ના જોવો ને 1.5 લાખ રૂપિયા થાય ને. અઠવાડિયું બાકી હતા તમારે, અઠવાડિયા જેવી મળી જાય ભાઈ. અરે ના ના યાર, ઘેરાઈ ના લીજો. કા ચિંતા કરો તમે, પૈસા લેવા જેવા આવ્યો તેવા હાલવા એવું કા ગભરો છો તમે? હા ચિંતા નહીં કરવાની, દેતા શાંતિ રાખો. તૈયારીઓ કરવા બધી તૈયાર હો. પૈસા હારા ફરી ગયું છે કું કોઈ હાલતું હોય 10,000 ના લાખ રૂપિયા કે 10,000 ના લાખ રૂપિયા મહિનામાં હાલે. કંપની વાળો પેલો એ થઈ જાય ના આવી જાય ચોય ચોકડ વગર કંપના ચાલે છે. કશું કંપનું બંપનું કોઈ છે નહીં. આ તો ખાલી છેતરવાના ધંધા છે. અને કિસી 10,000 લાખ કરી ના ગોડોને ખબર પડે આજના કોઈને પૈસા હાલે. આપણું તો હટી જાય છે કે આગળ સુધી સારું છે. અમને ધંધો સારો હાથમાં આવ્યો છે. પૈસા ભેગા કર્યા તમે જુઓ તો એટલા ભેગા કર્યા છે ને 50 લાખનું તો ઘર બનાવ્યું ફર્સ્ટ ક્લાસ મસ્ત. હજી હેડી જાય છે. હજી તો બીજી જમીન રાખવી છે પણ એનું સેટિંગ કરવું પડશે કે પાછા બીજા થોડા ઉઘરાઈ આવ તાને મેળ પડશે. કેદાર ચિયો કોક માથાનો મળે એદાર પા વખાય આવે એટલે માપનું કરવું છે પછી બંધ કરી દેવું છે. ચાલશે ના આજે તો નેકળું હજી જતા હું બીજા ગામ જતા હું લોબણ જવું એટલે આવું ના પડે આ બાજુ જવાને. આ દિયોર વાળી નાની કોઈ ટાઢ પડે છે, કોઈ ટાઢ પડે છે. 2 દાડાથી બેહન સાપડા મૂંઝીરાવું પડે છે. ટાઢ એવી પડે છે એટલે શું કરે કોઈ? ટાઢે થોડું મરાય. બધી કાઢવું એટલે પછી ટાઢ ઓછી થઈ જાય કે યાર. ઓઠું બોઠું પેલા પૂળે તો કાપી લાવવો પડશે આવો ગંધાટીનો. હા હરે નાનું પૈસા થોડા ઘણા હતા તે મેં વળી લાલચમાં લૂંટાઈ દીધા. નકર અત્યારે 2-4 બેહોન વ્યવસ્થિત થોડી 2 ટ્રેક્ટર ઈટો લાવીને પેલું કે ઢાળિયું બનાવી દેવડાવ્યું હોત ને તમારે બેહો તો ટાઢે ના મરત. પણ હવે લાલચમાં 25 પામાં વળી બધા ઠોસી બેહાર્યા. લઈ જા કીધું ડબલ કરીને હાલશે. 2 મહિનો શિકાર કહેતો હતો. અમુક હનો આવા મહિના તો મહિનો તો જો કોકનો ફોન આવ્યો વળી. હા ઓ વેવાઈ. હા હા એ મુહૂર્ત તો હમણાં થોડુંક હા ખાધો હોય તો એ વાત તમારી હાચી છે. પણ હું શું કહેતો હતો મારા પૈસા એક જગ્યાએથી લેવાના હતા તે થોડું આગું પાછું થાય છે. 1-1.5 મહિનો હજી એટલે આમ તો કીધું થોડુંક ખમી ખાધું હોત તો હમું હોત પાછું. હા હા હું એમ કહેતો હતો ઓઢણીના જો આવું ઓઢણીના સોલ્લાના ખોટા ખોટા ખર્ચા કરવા તમારે હમણાં 10-20 હજાર બસું મારે બસું ઓઢનો બોઢનો રવા દો અને સોલ્લો રવા દો. હું તો કહું છું અમુક સીધા ડાયરેક્ટ વિવાદ કરી દઈએ. પાક્કું જ છે કે આપણે તો શું પેલું એ શક્યો. હા તો હમણાં ખાલી 2-1 મહિના ખામી કહો બરોબર. 2 મહિના છેડી પછી મુહૂર્ત જોડાય ને ડાયરેક્ટ પછી પહેણાઈ દઈએ. અને મુહૂર્ત વધારે આગું નહીં લેવું. 15-20 દાડાનું લેવાનું લપ દઈને પહેણાઈ દેવા છે બસ. વધારે દાડા હોય તો આપણે પોક ગ. હા હાર એ જય શ્રી કૃષ્ણ તાણો. હા જય માતાજી. હા હવે વહીનો ફોન આવી ગયો. મુહૂર્ત જોડાવા ને પેલો તો પૈસા લઈને જોશે તે કે મહિનામાં ડબલ કરીને કેટલા શિખર બાપરે બાપ. હું તો ના લ્યા તોય સારું હતું. કોકના જોડ્યું સિપાસી ના કરીને મુહૂર્ત જોડાઈને પહેણાઈ દો. અત્યારે એ ગોબો પાડ્યો અને અમુક પણ આ તો શું કહેવાય 2 મહિના પછી કદાચ ઇન્હાય ડબલ કરીને હાલે તો વાત સાચી છે. ડબલ કરીને ભગવાન માતાજી કશું આવે તો સારું. નકર મારી વેવાઈ આગળ આબરૂ રહ. હેડો આમ જે થાય ભગવાન માતાજીને ભરોસે હેડો બેહો પઈ દઈએ. આ મારું હારું પેલો 10 દામ કરી પાછો 40 શીખર હાલવા આવશે. 2 મહિના જેવું થઈ ગયું છે ને હજી આવ્યો નહીં. શું કરવાનું? મારે તો પેલો બાઇકનો હપ્તા બપ્તા ચડી જાય. શું કરવાનું હવે? સારા આવશે શીખર
જબર કંટાળી ગયા છે હવે તો પૈસાની જબર તંગી છે આવો ચંગા આજે આવો હું જગે કોણ યાર બે હે તો બહાર જતા એ પાછો વખત પાછો બહાર જતા રહ્યો. બહાર જવા જતો થોડું તે હું કહું છું હા બોલો કોઈ નવું કર્યું ના કર્યું પાછું હું નવું કરેલા પેલો બાઇક નો હપ્તો આવ્યો છે એ ભરવાનો પેલા હપ્તા સરી જાય છે મારે તો પેલા હું ફોન આવું છું બધાને ના હોય તારને પછી બાઇક ખેંચાઈ ગયો હપ્તો નહીં ભરવો તો આ તો એ કોઈ પૈસા ખાસા બધા ડબલ કરે છે ચોક્કસ ડબલ કર્યા છે પેલા ના તમારે આવ્યો તો પેલો દસના લાખ કરવા વાળો હવે તો પણ શિખર એનું ઠેકાણું નહીં કે શિખર આવ્યો તાનો હજી ગામમાં આવ્યો તો પગે લીધો નહીં શિખર શોખ હોવી જોઈએ જ ખબર નહીં એમ કીધું શીખા હપ્તો પેલો સ્કેન કરીને આપે કશું હોય ને તો આનું કેમ આજે કોઈ ફ્રોડ નહીં કરતા એ પેલો દગો કરે છે હજુ કેમ કે ભાઈ કેમ બેમ ના આવો અમો મને ખબર ના પડે યાર ઉભો રે રહ્યું તાને તાન તે તારા હું બાકી છે પાછું આજે હું બાકી હોય લે હું 10,000 રૂપિયા આલ્યા છે હું તો વાર કરતો ઠીબક તો મેં કીધું આ કીધું ઠીબક હવે એને કીધું દાના બીજા થયો તો કીધું ફેંસી કીધું અને પાછો હોય તારો ફોટો બતાવો તો એમાં મેં તો આલ્યા કીધું આગળ પેલા હોય આલ્યા છે પછા બારી છે આ પેલો માપાના આયો તો મને તો ખબર નકા આરા હું તો ના આલો પણ પેલો માપાના આયો મને કે ઓમ છે તેમ છે કાકા મને તો પાછો ઠીબક કરતા જોઈ જાય મેં તો આમ તો નામ હોય પણ તારો ફોટો બતાવ કે આપણે આ પછા બાજુ કે એ હોય 10,000 રૂપિયા ડબલ કરવા પેલો મોજ હતો પણ તારા પાના આયા છે ગમો એટલે પછી અમે તો આલ્યા શું કરવાનું કેમ હું કરવાનું પૈસા શીખે સારા આપશે હું તો વાત જોઈને બેહી છું કીધું આવા તો કીધું અમે હાર પર કીધું કોક લાવીએ વળી નવું નવું તો લાગુ પણ મારા પેલું બાઇક નો આમ ખેંચાઈ જવા તો જબ્બર એના ઊંચા વાગ્યા છે હવે શીખર સાના આવશે શીખર કોમમાં મહિનાનો કઈ ગયો તો બે મહિના જેવું થયું શીખર સાના આવશે માર તો પૈસા રોજા છે માર તો શું કરવાનું કે એટલે તું છોકરા હાથ જઈને આવ્યો તો સારું શીખવા લાગશે આ બધું બહાર જવા જો તું કર કે યાર તાર આપું છે ચોકન જાઉં મેં તો એવું આટલા તો ગાડીએ બહાર ગોમમાં જઈને આવીએ પાછા યાર તારો ઓટો મારી આવીએ મોયા આવું મેં કંટા આવું છું ક્યાં લઈ બીજું કોઈ નહીં શકે આને તો ગોમમાં ભાજીએ ને ઓવા એ તો જઈ આવી હતી ને પહેલા લાકડી લઈ લે પેલા હું તો લઈ લો આ ડબલે મગલે તો કર વાત તારી થોડી શીખી તું બાર જવા હેત્ર વસી પડે કોકના હેતર વસી પડાય ના કોઈને રાગ હોય ના હોય આમાં કોટો આપણા દીધા હમણાં પેલા જે શું કહેવાય અગાવાલા લડી મરું રસ્તો તો અહીંથી જતો રહેવા દે આ લોકઈઓ વાળાની લોકઈ ભગવાન ભેગા થવા જાય એટલે સાધન નહીં જતું શું કરવાનું કોકનો ફોન આવ્યો વળી એટલે આ મોરવાઈનો ફોન બોલો મોરવાઈ જય શ્રી કૃષ્ણ રામ રામ બોલો હા ઓવા સવારે વેવાઈનો ફોન આવ્યો તો તે મુહૂર્તને એવું કહેતા પણ કીધું હમણાં થોડું પાછું ધસેલો તે કીધું આ સગવડ થોડી આગી પાછી થાય છે કે એટલે ઓવા એવું પણ મને તો એવું કશું નહીં કીધું હગું તોડવાનું ને એવું મોરવાઈ યાર તમે શું યાર હબળો કહો હગું તોડવાનું કશું કે હા નહીં હબળો મારી વાત હબળો તો પહેલાં મારી વાત હબળો હા ના એટલે યાર પહેણાવાનો છે એવું નહીં હગું રાખવાનું છે નહીં તોડી નાખવાનું કોઈ યાર પણ આ તો પૈસામાં સગવડ થોડી આગી પાછી થાય છે કે 2 લાખ રૂપિયા ભરાઈ રહ્યા છે યાર એટલે હા એટલે યાર ને કહો હબળો હગું બગું તોડવા ના દેતા હો ને ના હગું નહીં તોડવાનું કોને આવ્યું યાર પહેલાં છે હગું તોડી નાખવાનું સિવાનું ના હગું નહીં તોડવાનું યાર મારા પૈસા આવો ને તરત મેં એટલે ઓઢણીનો ચોલ્લો ને એવું મેં ના પાડી હતી છે આમ કીધું ખર્ચો બસ એટલે યાર ઓવે એટલે ઇવન મનમાં એવો વેમ પી ગયો હક આ તો હગું ના ઓઢણીઓ ને એવું ના પાડે કે હગું નહીં રાખે એટલે એવું પેલે કરશે હા એ હા પણ આટલું હગું ના તૂટી જાય પાછું વર રાખજો હા ભગવાન બાપા ખરેખર પેલાના કારણે મારા બધી હોળીઓ થઈ જઈશે મરવાઈ કીધું હગું તોડી નાખવાનું આ પેલું ઓઢણીનું સોલાનું બધું ના પાડ્યું છે કે એટલા હા ભગવાન બાપા દયા રાખજે મારા લાલ
હા વેવાઈને પાછો ઘેર જઈને ફોન કરવો પડશે. મને હજી સુધી ભણકારા આવશે 10 લાખ. કાકા અરે સાહેબ ઉભા રહો. આ તો કીધું આમ થઈને જવાતું હતું કાકા. ઉભા રહેજો. હા આ તમે પેલા અમારા ગામમાં આયા હતા હેરા નહીં? અલે કાકા તમે પેલા ગામ ના હોય શું કરો છો? હું એકદમ લોકઈ આવ્યો તો. એવું છે? એ બરોબર છે. હા પણ પેલા તમે જ ને પેલા એક વખત આયા હતા. યાર કાકા ઓળખું છું તમને. અમારા સાબલિયામાં આયા હતા ને. વાહ વાહ તે શું કર્યું રે યાર? કાકા આમાં શું થયું છે તમે જોવો અમારા જે કંપની ખરી ને અરે નહીં નાહી જવું કાકા યાર તમે ઉભા રહો શાંતિથી. સાહેબ યાર હું ગરીબ પરિસ્થિતિ છે. મારા વેવાઈના શું કે છોકરો પેણાવે વેવાઈનો ફોન આયા કરે છે. એમ છૂટું જૂઠું બોલું કે વાત સાચી કાકા તમને નતું કીધું વિવાહની તૈયારીઓ કરવા પણ આમાં શું થયું છે કાકા મારા કંપની ખરી ને સાહેબ ને ઓફ થઈ ગયું છે કોક તે રહ્યા છે ને બહાર જતા રહ્યા હમણાં 2 મહિના. હમણાં 2 મહિના શેરી આવશે તમે ના હોય તો મહિનો આગો પાછો કરો કે તે વિવાહનો એમ કહું છું. કીધું મેં પણ હું વાપરો કોને જો પૈસા ઘરમાં નોમથી નહીં અટાણું લાભ જો હું તમારે મારી એક પરિસ્થિતિ કહું સાહેબ બરોબર. અમે ગરીબ ઘરમાં છીએ કે અમે કરોડપતિ તો સાહેબ નહીં. વાત સાચી છે વાપરો કાકા. પેલા મારી વાત વાપરો. જો હતા હા અટાણો લાવવાના પૈસા નહીં વેવાઈ કીધું સોલ્લો કરીએ અને ઓઢણીને એવું કીધું કરીએ. પૈસા વગર મારી વાત શું જવાબ આલો કેજો? અત્યારે હાલ 20,000 રૂપિયા જોઈ યાર અટાણું બટાણું બધું કરીને લાવવું હોય ને એટલે મેં કીધું નહીં હાલ એ બધું ખર્ચો નહીં કરો. તીવાઈ સીધો મોરવાઈને ફોન કર્યો. મોરવાઈ કીધું આમ હગું તોડવાનું કીધું આ બધું ના પાડું છું તે. એટલે ઇવન વનમાં એવું એમ કહી છે કે આ ઓઢણીને સોલ્લો ને એવું નહીં કરતા કે હગું તોડી નાખવું હવાનું થઈ જાય કાકા પણ તમારો મહિનો ખાલી આગો પાછો કરો ને કરી દઈએ. અમારા ગરીબો હમું જોવાય યાર. હા, થઈ જાય કાકા કોઈનું બાકી નહીં રાખતા અમે. પણ અમારા ગરીબો આવું તો જોવાય યાર. બે હા કાકા કરી લે ચિંતા ના કરતા તૈતા. ભગવાન કરે ઠીક ના કહો પછી એટલે દવા પીવાના. ના એવું તમે કશું કરતા ના હું તમારા પૈસા હું તમને ઘેર આવીને પહોંચાડી દઉં. ચિંતા ના કરતા તમે. થોડું ખાલી હમણાં શાંતિ રાખો કાકા અને હાચવીને તૈતાર વેવાઈને ઠારીને વાત કરજો તમારે. વેવાઈ તો બી સોલ્લાનું ને એવું ના પાડે એટલે ખોટું લાગ્યું છે. વાત સાચી ફોન ઉપર ના મજા આવે ઘેર જઈને તમે વાત કરજો બેહીને સાબ આપીને મોનસી તમે પેલું એ નહીં રાખવાનું મનમાં. પણ તમે ગમે તેમ કરીને કોક કરી આલજો. હું કરી આલે તો તારા પગ આગો પાછું કોઈ ના કરતા તમે. વ્યાજ નહીં જોતું ખાલી મારી મૂડી આલી જજો બાપે. ના એ તો એમ તો ડબલ આપણે કીધા તે પ્રમાણે કરી આલશું. આ તો હું તો જઉં. આગો પાછું કોઈ ના કરતા ને ખોટો હું હલવાઈ રહ્યો છે. મારા કંપનીએ મને હલવાય તમે મને હલવાવશો એવું છે. અમે સાહેબ યાર અમે તો સાચી લાઈન પૂરું કર્યું. માંથી છોકરાનું હગું થયું છે તોય થતું નતું બરોબર. બત્તી હવે હગું કર્યું અમુક પહેરાવાળી વારી આવી એટલે મારા જોડે હારું કરી આલે હો કાકા જો રાગ સાહેબ ગમે તે કરો બધું પૈસા કરી આલો ને કે મારે દવા પીવા. ના કાકા એવું કોઈ કરતા ના હું કરી આલું તમે રોયા વગર શાંતિથી જો કાકા હો. હાલો કેસ જબરો આવી ગયો છે શું કરશું હારું. હા કેસે દવા પીવાની કે જો પી ગયો ને ડોહલો તો મને ધંધા લગાડી દે. હવે કંપનો નહીં કે પેઢો નહીં કશું ચાલતું નહીં છતી લાવવાના પૈસા. એક કામ કરું અઠવાડિયા છે અનાજ જે પૈસા જતા પાછા હાલતા હું એવું કોક કરું. બીજા હું તો કહું 2,000 વધારે હાલશું કોકનો બીજો ટાયો કરશું પણ આ કાકાની મને પરિસ્થિતિ થોડી ખરાબ લાગે છે. ના હોય તો હોવાના અઠવાડિયા શેરી પાછા હાલ લેવું અને સારું પેલી એમ જવું નહીં. મને કાકાનું તો સારું મોઢું જોઈને એવું થયું તો શું કરે હું પાછો જવા દે પછી જઉં છું.